પ્લાસ્ટિકની બોટલનું પાણી વધારી શકે છે તમારું બ્લડ પ્રેશર. સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો. પ્લાસ્ટિક આજે આપણા શરીરનો અભિન્ન અંગ બની ગયું છે. દરેક વસ્તુના પેકેજથી લઈ બાળકોના રમકડા સુધી. પરંતુ શું તમે જાણો છો કે આ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે? તમારા આ એક જ જાણવાનું ખૂબ જ જરૂરી છે કે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખતરનાક બની શકે છે. માઇક્રોપ્લાસ્ટિક જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે, કારણ કે માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં પ્રવેશી શકે છે. માઇક્રોપ્લાસ્ટિકના ખૂબ જ નાના કણો છે. તે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી અથવા પ્લાસ્ટિકના વાસણોમાંથી ખોરાક ખાવાથી શરીરમાં પ્રવેશી શકે છે. શરીરમાં પ્રવેશ્યા પછી આ કણો આંતરડા અને ફેફસાના કોષ અવરોધમાં પ્રવેશ કરી શકે છે અને બ્લડ પ્રેશરને શરીરના અન્ય પેશીઓ સુધી પહોંચી જાય છે. નામથી જ સ્પષ્ટ છે કે માઇક્રોપ્લાસ્ટિક એ પ્લાસ્ટિકના નાના કણો છે. આપણા ખોરાક અને પાણીમાં જોવા મળે છે, કારણ કે આ તે પ્લાસ્ટિકની કન્ટેનરમાં રાખીએ છીએ. પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખતરો. પ્લાસ્ટિકમાં ઘણા બધા પ્રકારના રસાયણો હોય છે. ખોરાક અને પાણીમાં પ્રવેશી શકે છે. ઘણા અભ્યાસોના આધારે એવું જાણવા મળ્યું છે કે આ રસાયણોના સંપર્કમાં આવવાથી કેન્સર, હાર્મોનલ અસંતુલન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો, અન્ય ગંભીર રોગો થઈ શકે છે. તો માઇક્રોપ્લાસ્ટિક ખૂબ જ નાના કણોમાં તૂટી જાય છે, જેને માઇક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. આ કણો આપણા ખોરાક કે પાણીમાં મળીને આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને રોગનું કારણ બની શકે છે.